ઉપર મિત્રો પૂગી ગયા છીએ અને મંદિર છે આપણે આ મંદિર છે અહીંયા નાનબેન તૈયાર થઈ ગયા છીએ અને જો મસ્ત માતાજીનું ડુંગર પર આખા રીંગણાનું શાક બનાવવાનું છે જોઈ શકો છો લાપસી બને છે લાઈવ રોટલા પણ ચડાય છે રીંગણા થાળ ધરીને પછી પાછું આપણે જવી અને ના કેવી રીતનું લોકેશન છે તમને દેખાડું મહેલ કહેવાય છે કે મિત્રો જૂના કેટલા મિત્રો કેટલા ફાઇનલ છે ને હવે સડી ગયા છે ડુંગર તો અત્યાર સુધી પગથિયા નહોતા હવે એટલામાં તો પગથિયા છે આપણે અને હવે પગથિયા સડીને આપણે મંદિર આવી ગયું છે આપણે ઉપરથી તમને દેખાડતો જગ્યા તો હા એ ઉલી ટોચ દેખાડતી આપણે એવું એમથી દેખાડતી આમ આખી જગ્યા છે આ બધી ઉપર જઈને તમને દર્શન કરાવો ખાસ કોમેન્ટ જય વિજ્ઞેશમાં જય ખોડિયામાં લખી નાખજો જય વિજ્ઞેશમાં ચલો ભાઈ જઈ અને ઉપર તમને દર્શન કરાવું અને બધા ભાઈબંધ એવું બધા પાછળ છે બધા પછી ને જો આ એ પાણીના ટાંકા બધા જે જરૂર પડે ને પાણી માટે અને અહીંયા ઉપર છે ચાલો પહેલાં દર્શન કરી લઈએ તમને પણ દર્શન કરાવું હવે આપણે ફાઇનલ હવે બે આપણે મંદિર ઉપર મિત્રો પૂગી ગયા છીએ અને મંદિર છે આપણે આ મંદિર છે અહીંયા અને અહીંયા પણ મંદિર છે અને હવે પૂગી ગયા છીએ જગ્યા તો આ બધી જગ્યા છે ઉપર નહીં તમને દેખાડતો કેટલી જગ્યા જોવાથી બધા આપણા જેઠવા છે ભાઈ છે એવું છે બધા એટલા પૂગ્યા છે એ અડધા બાકી છે એવું છે અને પૂગી ગયા છે ચાલો મસ્ત ડુંગર ચડી ગયા હવે તો મિત્રો સાતો નથી પીતા પણ આપણે માતાજી આવ્યા છીએ તો ચાલો થોડી પૈસા જોઈ લઈએ મસ્ત મિત્રો જગ્યા જો પહેલાં તો દર્શન કરી લઈએ પછી નાવા પણ જવાનું છે ફાઇનલી હે ને 10 વાગ્યા મિત્રો આપણે પૂગી ગયા છીએ પછી આપણે દર્શન નથી કરવા પહેલાં નાવા જવાનું અહીંયા મિત્રો આપણે છે ને તળાવ છે તો જો બધા જાય છે નાવા તો પહેલાં ચાલો નાહી બી આપણે ફાઇનલી છે ને નાનબેન તૈયાર થઈ ગયા છીએ અને જો મસ્ત માથું અહીંયા વાહ કપડાં નહીં છે કેમ કે ડુંગર ઉપર તળાવ છે તો દીધું ડુંગર ચડીને પછી નાહી લીધું એટલે થાકોડો ઉતરી જાય અને હવે આપણે થાકોડો ઉતર્યો ઘરે પોળો ખાય પછી દર્શન કરશું ને બધા નાનબેન જાય છે એવું છે ચાલો હવે નાવાનું ફૂલ મોજ આવી ને એવું છે હા ચાલો હવે જાય છે ને બધા હજી તો પાછળ નાય છે એવું છે એમ નહીં નાવાની મજા આવી નાવાની કેવી મજા આવી એવું છે તો મજા કેવી નાવાની મજા આવી તળાવ મજા આવી ને પાણી એવું છે હા ફ્રીજ કરતા ટાઢું એમ એ નાવાની મજા આવી એવું પાણી હતું ચાલો હવે આપણે અહીંયા હે ને મંદિર છે તો ના જઈ અને તમને પણ દર્શન કરાવું કે આપણે પણ દર્શન કરી લઈએ હવે પહેલાં તો ડુંગર ચડીને આવીને હે ને થાકોડો ઉતરી જાય એટલે નાહી લીધું છે અને દર્શન કરવા આવી અને પછી આપણે અહીંયા રસોઈ પણ બનાવવાની છે હવે ખબર નહીં આગળ ખાસ કન્ટિન્યુ બનાવી જો નોકો આપણે છે ને જો આ મંદિર છે અને આ જગ્યા છે ને એ હેલીપેડ છે એટલે હેલિકોપ્ટર અહીંયા ઉતરે આમ એવી રીતની જગ્યા છે આ બધી જો આવું લોકેશન છે ને હેલિકોપ્ટર ઉતરે છે એવું છે અને ડુંગરો ઉપર લઈ ગયા છીએ મંદિરે અને હવે આપણે ચાલો પહેલાં તો દર્શન કરી લઈએ અને દર્શન તમને પણ કરાવવાનું મંદિર અહીંયા છે ને દર્શન કરી લઈએ પછી આપણે અહીંયા રસોઈ બનાવવાનું છે નાનબેન ફેસ ટેન વૈયા છીએ અને હવે આપણે જો આપણે વિદ્યાસમાં આપણે મંદિર બર્ડ ડુંગર પર તો અહીંયા આપણે સાચું અને કે ચાલો તમને દર્શન કરાવો ને આપણે પણ દર્શન કરી લઈએ અહીંયા એ રીતની જય વિદ્યાસમાં આ જૂનું અને છે ત્યાં મંદિર આપણે દર્શન કરવા બધા જાય છીએ એક અંદાજ તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ દર્શન કરી લઈએ આ આપણે માતાજીનું દર્શન કરવા આવ્યા છીએ તો એટલે મિત્રો આપણે દર્શન કરવા આવી શ્રી બધી લીધું છે તો ભાણવડથી નજીક મિત્રો આપણે ધુંબલી ડુંગર છે બરડો ડુંગર એની ઉપર મિત્રો આપણા માતાજીનું મંદિર છે જૂનું અહીંયા જૂનું મંદિર છે જૂની સ્થાપના તો આપણે અહીંયા દર્શન કરવા આવી છીએ તો ચલો હવે દર્શન કરી લઈએ દર્શન કરવા આવ્યા છીએ તો આપણે શ્રી વધીને દર્શન કરીને તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવવું છે તો ખાસ કોમેન્ટમાં જય વિદ્યાવશીમાં અને જય ખોડિયામાં લખવાનું ભૂલતા નહીં એટલે મિત્રો આપણે દર્શન કરી લીધા ને હવે આપણે ડુંગર પર મિત્રો આખા રીંગણાનું શાક બનાવવાનું છે જોઈ શકો છો એવું છે ડુંગર ઉપર અત્યારે આપણે શાક બનાવે છે આખા રીંગણાનું રાય ને એવું નાખી દીધું છે ડુંગર ઉપર આપણે દર્શન કરવા આવ્યા છીએ બહારનો ડુંગરનો નજારો નથી દેખાયો કેમ કે અહીંયા બનાય છે ડુંગરનો હવે ડુંગરનો નજારો દેખાવાની પોલીસવાળા ઉપર તરફથી પણ આવી મિત્રો શાકને હોય તો મૂકે છે તો આ છે આખા રીંગણા છે આ એનો મસાલો છે એ રીતનું મૂકે છે વઘાણી મસાલો બધું નાખે છે શાકમાં
સવાર અંદર છે ને આપણે શું લે ગરમા ગરમ દોડની મરચું આવી ગયું છે. મસાલો આવી ગયો, રીંગણા નાખી દીધા છે, સડવા દેવાનું છે. શું કહો આપણે આખા રીંગણાનો ડુંગર પર બનાવ્યું છે મિત્રો. મસાલો જે આપણે એનો બાકી છે સાદો રસો કરવા માટે, રીંગણા કરવા માટે એવું છે. આપણે હળદરની વાવી ગયું છે, મસાલો બધો આપણે આખો શાક ની અંદર જોઈશું. હળદર નાખી દીધી છે, શાક આખું આખા રીંગણા બને છે. તો અત્યારે થોડું ઘણું ગીરું શાક કરવા માટે તો ખાંડ નાખી છે અત્યારે. તો તમે ડુંગર પર આપણે શાક હવે સડી ગયું છે, શાક સડવા મૂકી દીધું. આમ તો લાઈવ રોટલા બની રહ્યા છે, લાપસી માતાજીની બને છે, જોઈ શકો છો. કારણ કે આપણે લાપસી બને છે, લાઈવ રોટલા પણ ચડે છે. રીંગણાનું શાક, આખા રીંગણાનું, લાપસી, દાળ ભાત ને એવું બધું છે. ડુંગર પર આપણે પ્રસાદી લેવાની છે. અને વિદ્યાવેશીમાંનું આપણું જૂનું સ્થાનક છે. અહીંયા કુળદેવી માતાજીનું આપણું લાપસી બને છે, દાળ બને છે, શાક આમાં આખા રીંગણા ચડે છે, રોટલા લાઈવ. આપણે મસ્ત આખા રીંગણાની ઊંચાઈ ચડી ગયા છે. જો હજી બધો મસાલો બાકી છે, થોડો ઘણો તો અત્યારે આપણે લોટ બનાવશે. શાક ને એવું બધું આખું બની ગયું છે દાદા મગની. તો અત્યારે આપણે લોટ બનાવે છે, એટલે કે આપણે હનુમાન દાદાને મિત્રો પરસેદી, મહાપરસેદી હનુમાન દાદાની આપણે પરસેદી બને છે. અત્યારે હનુમાન દાદાનું મંદિર પણ ડુંગર ઉપર છે, તો પરસેદીની પણ બને છે. એટલે કે કડા હોય છે, રોટ પણ કહેવાય છે. તો અત્યારે મહાપરસેદી પર આપણે પરસેદી બની ગઈ. લાપસી ખોડિયામાંની હનુમાન દાદાનો લોટ. હનુમાન મંદિર છે, આપણે ઠાર ધરવા આવ્યા છે. આપણે હનુમાન મંદિર છે, તો ત્યાં ઠાર ધરવા આવ્યા છીએ અને આનું મંદિર છે. તો ચાલો અનાજ આવી હેઠે અને આવી રીતના પગે છે આપણો પાણકામાંથી. ચાલો ઠાર દઈએ પછી આપણે પરસેદી લેવાની. આગળ તમને દેખાડ્યું કેવી રીતના હનુમાન દાદા મંદિર ઠાર ધરવા આવ્યા છીએ એવું છે. અહીંયા હનુમાન મંદિર ઠાર ધરીને પછી પાછું આપણે ઉપર જવાનું છે. ઉપર આપણે અહીંથી આવ્યા નથી, મંદિર છે ના ખોડિયામાંનું, આપણે વિદ્યાવીશીમાંનું. તો ના પણ ઠાર લઈને પછી આપણે પરસેદી લેવાને જમવાનું છે એવું છે. ઠાર ધરે છે. ચાલો આપણે દર્શન કરી લેવું, તમને પણ દર્શન કરવી તો ખાસ કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો મસ્ત. જય હનુમાન દાદા. તો અત્યારે આપણે હનુમાન દાદાનો મિત્રો ઠાર ધીરો છે, તો આપણે લોટ બનતો હાટ એ આપણે મહાપરસાદી હનુમાન દાદાની જોઈ શકો. તો અત્યારે મિત્રો આપણે હનુમાન દાદા અત્યારે ઠાર ધરે છે હનુમાન દાદાને. તો ઠાર ધરીને પછી આપણે હવે મઠ ઉપર જવાનું છે ને આપણે વિદ્યાવેશ મને ઠાર ધરીને મિત્રો મહાપરસાદી લેવાની છે. જય શ્રી રામ. આપણે ઉપર આવી જશે ડુંગરે, તો ના પણ આપણે લાપસી ઠાર ધરી દીધો છે, જોઈ શકો ખોડિયામાંને. આપણે ડુંગર પર જમવાનું મિત્રો. તો અત્યારે બધા જમવા બેસી જશે આખા જેટલા આપણે મિત્રો કુટુંબ બધા અત્યારે ઇન્કમ પર આપણે છે ને બધા સમય આ બાજુ પર આપણે ને ચાલો હવે જમી લેવી. તો બધા આપણે બધું મિત્રો ડુંગર પર જોઈ શકો છો. આખા રીંગણા, લાપસી, દાળ ભાત, છાશ ને એવું મિત્રો ડુંગર પર મહાપ્રસાદી લઈ લેવી. મિત્રો આપણે જેટલા પરિવાર કુટુંબ આખું આવેલું છે, ત્યાં 10-20-25 જણા અમે, બીજા 20-25 એમ 40 જેવા મિત્રો આવેલા છે કુલ. બધા મિત્રો એક સાથે પ્રસાદી લે છે, જોઈ શકો છો. ત્યારે ખોડિયામાંના ડુંગર ઉપર બધા પ્રસાદી લેવા અહીંયા પણ વહી ગયા છે. આ બાજુ મિત્રો બેનો વિભાગ છે, બેનો વિભાગ બેનો ની પ્રસાદી લે અને ભાઈઓ બધા આપણે જેઠવા પરિવાર કુટુંબ સાથે મિત્રો પ્રસાદી લે છે, જોઈ શકો છો. તો ચાલો આપણે પણ પ્રસાદી લઈ લેવી. ચાલો આપણે પરસેદી લઈ લીધી છે આપણે. હજી બધા બાકી હતા ને બધા પરસેદી લે છે, જોઈ શકો છો. રજૂઆત કરી બધા પરસેદી લે છે ને આપણે હવે પીરસવા ઉભા રહી જશે. તો આજની પરસે મિત્રો આપણે ડુંગર પર મગનું શાક, લાપસી, દાળ, શાક, આખા રીંગણા, છાશ ને ભાત ને એવું હતું. તો ચાલો પરસેદી લઈ લીધી છે, બધા બાકી છે લે છે એવું છે. આપણે બધા બાકી હતા ને પરસાદી લેવા બેઠા છે ને આપણે પરસાદી લઈ લીધી છે. તો મિત્રો બધા પરસાદી આપણે બેઠા કુટુંબ મિત્રો બેઠા છે. હા જો આ દાદા બધા જે શાક મિત્રો છે ને બનાવ્યું છે દાદા, એ જોઈ શકો છો. આખા રીંગણાનું શાક છે, દાળ ભાત એ બધું મિત્રો બનાવ્યું છે. અને અત્યારે આપણે છેલ્લે જમવા બેઠા છે બધા દાદાની, કેમ કે પહેલા મિત્રો બનાવ્યું છે એવું છે. બધા જમી લીધું છે એટલે બાકી હતા. ચાલો પરસાદી લીધી ને
હા બધાય પરસેદી લીધી છે ને હવે પરસેદી લે છે એવું છે. હવે ડુંગર હેઠે ઉતરવા છે ધીમે ધીમે. ફાઇનલ હે હેઠે ઉતરી ગયા છીએ ડુંગર ચડીને અને આચા સુધી આપણે ગયા તને તો અઘરો પડી ગયો કેમ કે સર્જા આવે આવી રીતે વખતે આમ બ્રેક જ નથી રહેતી એટલે હે ને કલાક થઈ ત્યાં ઉતરી ગયા. અત્યારે ને ફાઇનલી આપણે હેઠે ઉતરી ગયા છીએ. હવે આપણે નવો લંકો મિત્રો મહેલજી કહેવાય ને હવે હિંકા બાજુ આપણે જોઈ શકો છો તમને દેખાતો છે એ બાજુ જવાનું છે. પેલા થોડા બોડા પી લઈ પછી આપણે ના તને હું હેઠે ઉતરી સોડા બોડા ઉતરી જા હે 1 કલાક ગયા તને કેમ થયું? ગયા તને થોડુંક અઘરું પડ્યું એવું હે ગયા તને અઘરું થયું અત્યારે સોડા બોડા પી કા ફાઇનલ હે ને ડુંગર ચડીને ઉતરી ગયા પણ ડુંગરનો મિત્રો બહુ નજારો ઓછો દેખાડ્યો કેમ કે ના મિત્રો મનાઈ બહુ હતી ડુંગરને તો આપણે મંદિર જતું ને એ દેખાડનું શૂટ હતી મંદિર પણ ડુંગરનો નજારો ના પાડતા કેમ કે ફોરેસ્ટ વાળાને બધું હતું એટલે હેઠે આવ્યા છીએ તો હેઠે તમને મિત્રો આ હે ને નવરખો મહેલ કહેવાય છે એવી રીતનો તો અહીંયા પર આ નાનું ઉમતું છે ઓલા પર મોટો છે ના જેવી અને ના કેવી રીતનો લોકેશન છે તમને દેખાડું ખાસ કન્ટિન્યુ બનાવી સારો સંપૂર્ણ જાય છે. અને નવરંગો મહેલ મિત્રો આપણે આમ તો ઘણી ફેર મિત્રો આપણે આવી છીએ કેમ કે આપણે માતાજી મળશે પણ આપણે તમે વ્લોગ બનાવી પછી મિત્રો પહેલી દિન આવી તમને સંપૂર્ણ દેખાડું કેવી રીતનો મહેલ છે જોઈ શકો છો એ રીતનો છે સંપૂર્ણ. અહીંથી ઊંચાઈ તો તમે આ ઊંચાઈ તો એટલી બધી છે આમ ફરતે અહીંથી આમ જોવો તમે અંદર આ મહેલ આખો તમે નવલખો મહેલ કહેવાય છે. અને પાછળ પણ તમને એક નાનો અમથો દેખાતો હોય છે આગળ જઈએ આગળ તમને દેખાડું કેવી રીતનો છે ચાલો સંપૂર્ણ બનાવી જોઈ શકો આ સૂચના છે એવી રીતના નવલખા મંદિર ધુંબલી સોલંકી યુગ સ્થાપના આ સ્કીપ કરીને તમે છે મિત્રો વાંચી શકો છો એવી રીતનું છે આપણે અને ઉપર હવે તમને જોવા લઈ જાય કેવી રીતનું લોકેશન છે ચાલો સંપૂર્ણ દેખાડી ખાસ કન્ટિન્યુ બનાવી દીધો છે. હા નવલખો મહેલ કહેવાય છે કે મિત્રો જૂના કેટલા મિત્રો કેટલા ઘણા મિત્રો વર્ષ આપણે મિત્રો પહેલી ફેર આવ્યા છીએ પણ તમને આમ તો ઘણી ફેર મિત્રો આવ્યા છીએ સંપૂર્ણ મિત્રો પહેલી ફેર તમને દેખાડ્યું ઉપરનો નજારો તમે જોઈ શકો કેવી રીતના આખો પથ્થરની અંદરથી કોતરીને છે ને મસ્ત આખું ડિઝાઇન આપવામાં આવી છે જોઈ શકો અંદર આવી અંદર બધા બેઠા છે તો સંપૂર્ણ તો અત્યારે આપણે બધું આ આવી ગયા ઇન્કમ નાખો નજારો જોઈ શકો છો બધા અલગ અલગ મિત્રો ડિઝાઇન આપેલી છે આમ ઋણો ખાઈ ગયેલું છે બે ગમે તમે પથ્થરની અંદરથી ડિઝાઇન આપેલી છે એ રીતની બધા અલગ અલગ નવરંગો મહેલ કહેવાય છે નાખો મિત્રો અત્યારે બધા ઘણી બધી આ બાજુ સી જોઈ તમને સંપૂર્ણ દેખાડું મોટું ઇન્કમ જોવા સંપૂર્ણ લોક જોઈ શકો આખી ડિઝાઇનમાં આવી રીતની અલગ અલગ મિત્રો ઘણા બધા અહીંયા મિત્રો આપણે સોંગ બરાબર લખ્યા છે અને સોંગ પણ કર્યા છે જોઈ શકો આખો મહેલ એવી રીતનો છે તમે આપણે પહેલી ફિલ્મ ત્યારે આખો ફરતેનું લોકેશન તમે કોતરી આખો મંદિર ટાઈપનું જ છે જોઈ શકો છો મસ્ત બીજો મારું તો એ રીતનું લોકેશન એ રીતનું અલગ અલગ મિત્રો ડિઝાઇન આપવામાં આવી છે પથ્થરોમાં બધા અલગ અલગ ડિઝાઇન છે પથ્થરો આખો નવરંગો મહેલની અંદર જોઈ શકો સંપૂર્ણ ઘણી બધી ઘણો બધો મિત્રો આખો મહેલ છે ને આ બાજુનો જોઈ શકો લોકેશન જોઈ શકો આ બધું હાથી ટાઈપનું આમ ઘડતર કરેલું છે જૂનું ટાઈપ જોઈ શકો ડિઝાઇન કેવી રીતની છે એ રીતના નવરંગો મહેલની અંદર એવી રીતનું ટાઈપ છે બધું તો ખાસ અહીંયા કોણ કોણ આવ્યું ને એ ખાસ કોમેન્ટ કરી દીધું આપણે તો મિત્રો અહીંના મહેલ કહેવાય છે અહીંયા અને અહીંયા આપણે તો ઘણી ફેર આવી કેમ કે આપણે માતાજીનું મંદિર છે જૂનો સ્થાપના છે માતાજીની અને આ પાછળનો ભાગ છે તો એ રીતનું લોકેશન છે બધું જોઈ શકો નવરંગો મિત્રો મહેલ છે અને તમને સંપૂર્ણ દેખાડ્યું છે અને મિત્રો આપણે માતાજીના દર્શન પણ કરાવ્યા છે અને આ રીતે ડિઝાઇન અલગ છે અને અત્યારે આપણે પહેલી ફેર આવ્યા છીએ આમ તો ઘણી ફેર આવતા હોય પણ વ્લોગ બનાવી પછી મિત્રો પહેલી ફેર ધુંબલી આવ્યા છે આપણે માતાજીના દર્શન કરવા આપણા માતાજીનું જૂનું ખાવાના કયા છે ધુંબરી બરડો ડુંગર કહેવાય છે બરડા ડુંગર પર મિત્રો બિરાજમાન છે આપણા વિદ્યાવાસીમાંનો તો ના દર્શન કર્યા છે આ ડુંગર પર અને નથી આપણે અત્યારે તો ડુંગરનો બહુ નજારો ઉપરનો નથી લેવાતો કેમ કે શૂટ બહુ નવરંગો મહેલ છે એવી રીતનું એનો તમને દેખાડ્યું છે અને આ જૂનો ઇતિહાસિક હોવો હતો તમે આમ પેક થઈ ગયેલો પાણી નથી આમ જો પથ્થરનો છે એ રીતનો જો એવી રીતનો ઘણી બધી જૂની જાણીતો વસ્તુઓ અહીં તમને જોવા મળે છે અને આવી રીતની સ્કીપ છે તમે તો ચાલો હવે તો આપણે વાહન કરી દઈએ અને પછી આ વ્લોગને એન્ડ કરીશું વ્લોગ લીધા અને નવરંગો મહેલ છે ને ના પણ આપણે જઈએ તો ઘણા બધા છે ને ફોટા બોટા પાડે છે એવું છે ને આ બાજુ પણ છે અને અત્યારે આપણે વાડીમાં હોઈએ છીએ અને જો બાજુ છે આ બાજુ લોકેશન બધા આ મિત્રો ધુંબલીનો મસ્ત નજારો ફરતે દુકાનો છે પછી આ વાય છે
આવા એસનો નજારો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરતા જઈએ. ચાલો કાલે નવા ઉમંગની નવા જોશ સાથે નવા બ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.